નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 9, ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે અધૂરો મેકેલો ક્વેશ્ચન જોઈએ કે જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિ માટેના વિવિધ તબક્કાઓ વર્ણવો. તો મેં કીધું હતું એમ કે 5 તબક્કાઓ છે, તે પૈકી આપણે 3 જોઈ ગયા હતા. એમાં નંબર 1 છે ભિન્નતાનું એકત્રીકરણ, તે આપણે ડીપમાં જોઈ ગયા. બીજું મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી. ત્રીજું પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પરસંકરણ. અને નંબર 4 ઉપર જોઈએ વિસ્તૃતમાં ઉચ્ચ પુનઃસંયોજિત જાતિની પસંદગી અને પરીક્ષણ. ઓકે, શબ્દ સમજવાનો પ્રયત્ન કરો. ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી કરવાની છે અને તેનું પરીક્ષણ કરવાનું હોય. તો જોઈએ આન્સર. હેડિંગ આપી દીજો. આ નંબર 4. આ તબક્કામાં સંકરણ દ્વારા સર્જાયેલ સંતતિમાંથી ઇચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓની પસંદગી કરવામાં આવે છે. બીજો મુદ્દો, સંકરણના ઉદ્દેશની પ્રાપ્તિ માટે પસંદગીની પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમાં સંતતિનું વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન કરવામાં આવે છે. આ તબક્કાઓના પરિણામ રૂપે એવી વનસ્પતિ પ્રાપ્ત થાય છે જે બંને પિતૃઓ કરતાં શ્રેષ્ઠ હોય છે. એક મુદ્દો બાકી છે એ હું અહીંયા લખી નાખું. કેટલીક પેઢીઓ સુધી તેઓના સ્વપરાગનયન કરાવવામાં આવે છે કે જ્યાં સુધી સમરૂપકતા પ્રાપ્ત ન થાય. સમરૂપકતા બોલે તો સમયુગ્મતા, જેથી સંતતિઓમાં, બાકીનું વર્ણન અહીંથી, સંતતિઓમાં તેઓને આ લક્ષણોનું વિશ્લેષણ ન થાય.
નંબર 4 ઉપર શેની ડિસ્કસ હાલમાં આપણે ચાલી રહી છે, ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ. તો આ તબક્કામાં સંકરણ દ્વારા સર્જાયેલ સંતતિમાંથી જે કાંઈ સંકરણ આપણે આગળ જોઈ ગયા બધું કે સંકરણ દ્વારા સર્જાયેલ સંતતિમાંથી ઇચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓની પસંદગી કરવામાં આવે છે. જે આપણે ઈચ્છતા હોય તેવી વનસ્પતિ રેડી તે સંકરણ દ્વારા આ રીતના થાય. સંકરણના ઉદ્દેશની પ્રાપ્તિ માટે પસંદગીની પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે, સિલેક્શન. અને સંતતિનું વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન કરવામાં આવે છે. આડેધડની તેની ખાસ પદ્ધતિઓ હોય, વૈજ્ઞાનિક ઢબે તેનું મૂલ્યાંકન કરવામાં આવે કે ભાઈ જે કાંઈ આપણે વનસ્પતિમાં સેટ કરીએ તો એ કેમ થશે વગેરે વગેરે. આ તબક્કાઓના પરિણામ રૂપે આવી વનસ્પતિ પ્રાપ્ત થાય છે જે પિતૃઓ કરતાં શ્રેષ્ઠ હોય, તો જ એ કંઈક નવી જાતિ નિર્માણ થાય ને ભાઈ, આ કે ના? રેડી? તો મુદ્દો 1, 2, 3 અને 4 કે કેટલીક પેઢીઓ સુધી તેઓના સ્વપરાગનયન કરવામાં આવે. સ્વપરાગનયન કોને કહેવાય? એકની એક વનસ્પતિમાં પરાગનયનની બધી ઘટના થતી હોય તો સ્વપરાગનયનને, અને જો અન્ય વનસ્પતિ સાથે પરાગનયન થાય તો તેને પરપરાગનયન કહેવાય. આવું તમે વિસ્તૃતમાં જોઈ ગયા. તો કેટલીક પેઢીઓ સુધી કે તેઓના સ્વપરાગનયન કરાવવામાં આવે કે જ્યાં સુધી સમરૂપકતા પ્રાપ્ત ન થાય, એટલે કે સમયુગ્મતા, સરખા જોડકાઓ એના લક્ષણોવાળા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આવું કરવામાં આવે, જેથી સંતતિઓમાં તેઓને આ લક્ષણોનું વિશ્લેષણ ન થાય. રેડી? તો આ ઉદ્દેશ માટે આવું હોય. હજી એક મુદ્દો બાકી છે. સૌપ્રથમ જેને લખવું હોય તે એટલી વસ્તુ પહેલાં વ્યવસ્થિત લખી લો. 5 નંબરનો મુદ્દો બાકી છે તે આપણે જોઈ લઈએ. મુદ્દા નંબર 5, નવી જાતિઓનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ. છેલ્લે ફૂલ એન્ડ ફાઇનલ કે જે કાંઈ નવી જાતિઓ આપણે મેળવી, જનનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિ, નવી જાતિ જે આપણે ફૂલ એન્ડ ફાઇનલ મેળવી હોય તે નવી જાતિઓનું પરીક્ષણ કરવાનું છે, તેની લેબોરેટરી થાય, ત્યારબાદ મુક્તિ થાય જે તે, અને એનું વ્યાપારીકરણ થાય, એટલે કે બિઝનેસની દૃષ્ટિએ પણ અગત્યની થાય. શું કહેવા માગે છે જોઈએ ડિટેલમાં. નવી પસંદ કરેલ જાતિઓના વંશક્રમોનું તેમના ઉત્પાદન અને અન્ય ગુણવત્તાસભર પાકની પેદાશો રોગ પ્રતિકારકતા વગેરે માટે મૂલ્યાંકન કરવામાં આવે છે.
બીજો મુદ્દો, તેમના મૂલ્યાંકન માટે તેમને સંશોધક ક્ષેત્રો એટલે કે ખેતરોમાં ઉગાડવામાં આવે છે અને તે દરમિયાન યોગ્ય ખાતર, સિંચાઈ અને અન્ય પાક જાળવણી હેઠળ તેમના વિકાસની નોંધણી કરવામાં આવે છે. સંશોધન ક્ષેત્રોમાં તેના મૂલ્યાંકન બાદ વનસ્પતિઓનું પરીક્ષણ દેશના વિવિધ સ્થાનોએ ખેડૂતના ખેતરોમાં ઓછામાં ઓછી 3 ઋતુઓ સુધી કરવામાં આવે છે. નેક્સ્ટ મુદ્દો અહીંથી લખું. જ્યાં પાક ઉછેરી શકાય તેવા બધા જ કૃષિ આબોહવાકીય સ્થાનોએ તેમને હંમેશા ઉછેરવામાં આવે છે. લાસ્ટ મુદ્દો, આ રીતે મળતા પાકની તુલના ત્યાંના શ્રેષ્ઠ સ્થાનિક પાક સાથે કરવામાં આવે છે. અહીંયા પણ બ્લુ અક્ષર છે, હવે હું બ્લેકથી લખીશ. જેના માટે ચકાસણી કે તેના સંવર્ધકનો સંદર્ભ લેવાય છે ને ઇન્ટરેસ્ટિંગ. તો છેલ્લે આપણે વાત કરી નવી જાતિઓનું પરીક્ષણ, મુક્તિ, જે તે છોડમાંથી મુક્ત કરવાનું છે અને વેપારીકરણ કરવાનું છે, માર્કેટમાં લોન્ચ કરવાનું છે તેમ. તો જે લખતા હોય તે હેડિંગ આપી દેજો. નવી જાતિઓનું પરીક્ષણ, મુક્તિ અને વેપારીકરણ. નવી પસંદ કરેલ જાતિઓના વંશક્રમોનું તેના ઉત્પાદન અને અન્ય ગુણવત્તાસભર પાકની પેદાશો, રોગ પ્રતિકારકતા વગેરે માટે મૂલ્યાંકન કરવામાં આવે. ભાઈ ચેક તો કરવું પડે ને કે જે કાંઈ વનસ્પતિ મેળવી છે તેની જે પાકની ઉત્પાદન ક્ષમતા, રોગ પ્રતિકારકતા વગેરે વગેરે, અન્ય ગુણવત્તા વગેરે. રેડી? તો તેની ક્વોલિટી ચેક કરવી જરૂરી છે. તેમના મૂલ્યાંકન માટે
તેમને સંશોધક ક્ષેત્રો એટલે કે ખેતરોમાં ઉગાડવામાં આવે મૂલ્યાંકન માટે. રેડી? અને તે દરમિયાન યોગ્ય ખાતર પણ આપવામાં આવે, સિંચાઈ એટલે કે પાણી અને અન્ય પાક જાળવણી હેઠળ તેમના વિકાસની નોંધણી કરવામાં આવે વૈજ્ઞાનિક ઢબે. સંશોધન ક્ષેત્રોમાં તેના મૂલ્યાંકન બાદ વનસ્પતિઓનું પરીક્ષણ દેશના વિવિધ સ્થાનોએ કરવામાં આવતું હોય, એટલે કે ખેડૂતોના ખેતરમાં ઓછામાં ઓછી 3 ઋતુઓ સુધી, મતલબ કે 1 વર્ષ 3 ઋતુઓ સુધી કરવામાં આવે છે. શા માટે આવું કરવામાં આવે? જેથી આપણને ખ્યાલ આવે કે ભાઈ કે કઈ ઋતુમાં તેનું ઉત્પાદન સારી માત્રામાં લઈ શકાય, શિયાળો છે, ઉનાળો છે કે ચોમાસું. રેડી? આરામથી સમજી શકો સમાજ વિદ્યા જેવું. જ્યાં પાક ઉછેરી શકાય તેવા બધા જ કૃષિ આબોહવાકીય સ્થાનો એ તેમને હંમેશા ઉછેરવામાં આવે. એ તો અનિવાર્ય શરત થઈને ભાઈ. આ રીતે મળતા પાકની તુલના ત્યાંના શ્રેષ્ઠ સ્થાનિક પાક સાથે કરવામાં આવે, જેના માટે ચકાસણી કે તેના સંવર્ધકનો સંદર્ભ લેવાય. કે દાખલા તરીકે કોઈ મકાઈની જાતિ વિકસિત કરી, ફોર એક્ઝામ્પલ અમેરિકન મકાઈ, તો આપણા વિસ્તારમાં થાય એની કરતાં જો બેસ્ટ ક્વોલિટીની મકાઈ થાય અમેરિકન, તો એ બેસ્ટ જાતિ ગણાય, અન્યથા નહીં. રેડી? તો આ રીતના જનનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિ માટેના વિવિધ તબક્કાઓ વર્ણવો. ખાસ તમારે આ 5 પહેલાં તમને આવડવા જોઈએ. સ્ટેપ બાય સ્ટેપ ક્રમ અનુસાર પહેલું ભિન્નતાનું એકત્રીકરણ આવશે, ત્યારબાદ મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી કરવાની છે, ત્યારબાદ પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પરસંકરણ કરવામાં આવે છે. નેક્સ્ટ ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ કરવાનું, અને લાસ્ટમાં નવી જાતિઓનું પરીક્ષણ, મુક્તિ અને વેપારીકરણ. રેડી? લખીને આ વસ્તુ તૈયાર કરી નાખજો, નીટની તૈયારી કરતા બાળકો માટે ખાસ. રેડી? આ ક્રમ ઘણીવાર આમ તો અવારનવાર આમ તો પૂછાઈ જતા હોય છે, તો આ ક્રમ પણ ખાસ યાદ રહે. રેડી? તો જનનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિ માટેના વિવિધ તબક્કાઓ આપણે વિસ્તૃતમાં જોઈ લીધા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સૌપ્રથમ જે લખતા હોય ઝડપથી લખો. નવો ક્વેશ્ચન. ભારતમાં કૃષિનું મહત્વ તેમજ લેવાતા વિવિધ પાકો વિશે માહિતી આપો. સૌપ્રથમ આપેલો સવાલ સમજો. ભારતમાં કૃષિ બોલે તો ખેતી. ભારતમાં ખેતીનું મહત્ત્વ તેમજ લેવાતા વિવિધ પાકો વિશે માહિતી આપો. છે ને ભાઈ રસપ્રદ? હવે આવું તો સહેલું ગોતવા જાવ તો મળશે? ના, ન પડતા ન જ મળે. આ કૃષિ, ભારત આપણો કૃષિ પ્રધાન દેશ છે, એ મને તમને ખ્યાલ છે. જોઈએ વર્ણન. ભારત એક કૃષિ પ્રધાન
દેશ છે। ખેતી ભારતના કુલ ઘરેલું उत्पादन बोले तो जीडीपी नो 33% हिस्सो छे अने वस्तीना 62% लोकोने ते रोजगार पूरो पाड़े छे। बीजो मुद्दो भारतनी स्वतंत्रता पछी देश सामे मुख्य પડકાર વધતી જતી જનસંખ્યા માટે પૂરતું ખોરાક ઉત્પાદન કરવાનું હતું। આપણે જાણીએ છીએ કે ખેતી માટે જમીન મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ છે। તેવા સંજોગોમાં ઉપલબ્ધ જમીનમાં પ્રતિ એકમ પાક ઉત્પાદન વધે તેવા પ્રયાસો પાક ઉત્પાદન વધે તેવા પ્રયાસો કરવા જરૂરી છે। તો સૌપ્રથમ પહેલાં એટલી વસ્તુ જોઈ લઈએ, હજી વર્ણન બાકી જ છે। ભારતમાં કૃષિનું મહત્ત્વ તેમજ લેવાતા વિવિધ પાકો વિશે માહિતી આપું તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। હવે આમાં કાંઈ ડાઉટ હોય ન જ હોય ને। ખેતી ભારતના કુલ આ ખાલી સામાન્ય માહિતી જ છે કે ખેતી ભારતના કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપી બોલે તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, રેડી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શનનો 33% હિસ્સો છે। બસ આંકડાકીય માહિતી યાદ રાખવાની છે। અને વસ્તીના 62% લોકો, જે કાંઈ આપણે આગળના લેક્ચરમાં વાત કરીએ એમ કે ભારત દેશની વસ્તી અંદાજે 130 કરોડ, એ પૈકી 62% લોકોને તે રોજગાર પૂરો પાડે છે। ખેતી, ભાઈ ખેતીનું તો મહત્ત્વ છે જ આપણા દેશમાં। શા માટે? કારણ કે ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે। ભારતની સ્વતંત્રતા પછી, હવે ક્યારે સ્વતંત્રતા મળી એ તમને ખબર છે, 1947, રેડી, આપણો ભારત દેશ આઝાદ થયો કે સ્વતંત્રતા પછી દેશ સામે મુખ્ય પડકાર વધતી જતી, અહીંયા જની લખાઈ ગયું, વધતી જતી જનસંખ્યા માટે પૂરતું ખોરાક ઉત્પાદન કરવાનું હતું। વસ્તી વધી, ધીમે ધીમે સ્વતંત્ર થયા એટલે પછી માણસોએ વસ્તી વધારી। આપણે જાણીએ છીએ કે ખેતી માટે જમીન મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ છે। એ પણ તમને ખ્યાલ છે કે પૃથ્વીમાં અંદાજે જે 75% સમથિંગ ભાગની અંદર પાણી આવેલું છે। જો કે એક્ઝેક્ટ આંકડો કહું તો 71% આવું કંઈક આગળ આવી ગયું, અને બાકીના ભાગની અંદર જમીન છે તેમાંથી પણ ખેતી લાયક જમીન તો ખૂબ જ ઓછી છે। આ પણ તમને ખ્યાલ છે આગળના લેક્ચરો મુજબ, રેડી, આપણે ઇકોસિસ્ટમમાં બધું જોઈ ગયા હતા કે પરિસ્થિતિ વિદ્યામાં આપણે જાણીએ છીએ કે ખેતી માટે જમીન મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ છે। તેવા સંજોગોમાં ઉપલબ્ધ જમીનમાં પ્રતિ એકમ
પાક ઉત્પાદન વધે તેવા પ્રયાસો કરવાના છે. ભલે થોડી જમીન તો થોડી જમીન, પણ તેમાં મેક્સિમમ ઉત્પાદન મેળવી શકાય તે જરૂરી છે. નેક્સ્ટ, 1960ના મધ્યમાં ઘઉં અને ચોખાની વધુ ઉચ્ચ ઉત્પાદન આપતી જાતોના વિકાસમાં વનસ્પતિ સંવર્ધકની તકનીકીઓનું ઉપયોગ કરવાના પરિણામ સ્વરૂપે ખાદ્ય ઉત્પાદનમાં અત્યાધિક એટલે કે અત્યાધિક વૃદ્ધિ થઈ. આ તબક્કાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં ઘણી બધી ઉચ્ચ ઉત્પાદનવાળી સંકર જાતો જોવા મળે છે. ઓગણીસો ને 60ના મધ્યમાં ઘઉં અને ચોખાની વધુ ઉચ્ચ ઉત્પાદન આપતી જાતોનો વિકાસમાં વનસ્પતિ સંવર્ધકની તકનીકીઓના ઉપયોગ કરવાના પરિણામ સ્વરૂપે ખાદ્ય ઉત્પાદનમાં છે ને ભાઈ અત્યાધિક વૃદ્ધિ થઈ, વિસ્ફોટ થયો વનસ્પતિમાં. અને આ તબક્કાને વિદ્યાર્થી મિત્રો બીજું કાંઈ નહીં, હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવતું, કે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હવે આવું તો બેઠું જ યાદ રાખવાનું હોય કે નહીં. ભારતમાં ઘણી બધી ઉચ્ચ ઉત્પાદનવાળી સંકર જાતો એટલે કે હાઇબ્રિડ જાતો, રેડી, હાઇબ્રિડ સીડ્સ જોવા મળે છે. હવે બાકીનું વર્ણન ઘઉં અને ચોખા રિલેટેડ આવશે, થોડુંક શેરડીનું પણ આવશે. એ આપણે એક સ્લાઇડ સ્વરૂપે એનસીઆરટી બુક્સનું બેઠે બેઠું વર્ણન જોઈ લેવું. ખૂબ જ સહેલું છે, બરાબર. તો તેમાં સમય ન બગાડતા એ આપણે વસ્તુ સૌપ્રથમ જોઈ લઈએ. રેડી? સૌપ્રથમ પહેલાં એટલી વસ્તુ જેને લખવી હોય એ ઝડપથી લખવી હોય, બાકીનું ઘઉં, ચોખા અને શેરડીનું વર્ણન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્લાઇડ જોઈ શકો છો. ઘઉં અને ચોખા 1960થી 2000ના સમયગાળામાં ઘઉંનું ઉત્પાદન 11 મિલિયન ટનથી વધીને 75 મિલિયન ટન થયું. 11થી લઈને 75 મિલિયન ટન થયું. જ્યારે ચોખાનું ઉત્પાદન 35 મિલિયન ટનથી વધીને 89.5 મિલિયન ટન થયું. ઘઉં અને ચોખાની અર્ધવામન એટલે કે સેમી ડ્રોપ જાતના વિકાસને કારણે આમ થયું. નોબેલ પારિતોષિક વિજેતા નોર્મન ઇ બોરલોગે ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર એટલે કે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વ્હીટ એન્ડ મેઝ ઇમ્પ્રુવમેન્ટ જે મેક્સિકોમાં આવેલું છે, મેક્સિકોમાં અર્ધવામન ઘઉંની જાત વિકસાવી. રેડી? તો આ ખાસ વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો, નોર્મન ઇ બોરલોગે. ઘઉં અને મકાઈની જે આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર મેક્સિકોમાં અર્ધવામન ઘઉંની જાતો વિકસાવી. રેડી? અને આ ભાઈને નોબેલ પારિતોષિક ઇનામથી પણ સન્માનિત કરવામાં આવેલા છે. 1963માં ભારતના ઘઉં ઉગાડતા વિસ્તારોમાં ઉચ્ચ નિપજ આપતી અને રોગ પ્રતિરોધક સોનાલિકા અને
1963માં ભારતમાં આ બે જાતિ ખાસ યાદ રાખજો, કલ્યાણ સોના અને સોનાલિકા જેવી જાતો ઉગાડવામાં આવી. ચોખાની અર્ધવામન જાતો IR8 માંથી એટલે કે બ્રેકેટમાં આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થાન ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IRRI જે ફિલિપાઇન્સ ખાતે આવેલું છે અને જે ટીચુંગ નેટિવ 1 એટલે કે જે તાઇવાન ખાતે વિકસાવવામાં આવી. 1966માં આ વ્યુત્પન્નોનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરવામાં આવ્યો. ત્યારબાદ ભારતમાં વધુ સારું ઉત્પાદન આપતી જયા અને રત્ના વિકસાવવામાં આવી. રેડી? તો આ યાદ રાખજો, આ જયા અને રત્ના કોઈ લેડીઝના નામ નથી, ચોખાની જાતિ છે. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, સોનાલિકા અને કલ્યાણ સોના જે ઘઉંની શ્રેષ્ઠ જાતિ ભારતમાં ઉગાડવામાં આવી. બીજી જયા અને રત્ના છે તે ભારતમાં પણ ઉછેરવામાં આવેલી જ છે 1966થી. ત્યારબાદ ભારતમાં વધુ સારું ઉત્પાદન આપતી. આવ્યું ને? તો એ ખાસ યાદ રાખજો. તો ખાસ આમાંથી આંકડાકીય માહિતી આપણા માટે અગત્યની છે, સ્પેશિયલ ફોર નીટ. તો ઘઉં અને ચોખા, વીટ એન્ડ રાઈસ જોઈ લીધું આપણે. હવે વાત કરીએ શેરડીની. જોઈએ નેક્સ્ટ સ્લાઇડ. શેરડી, સુગર કેન, સેકરમ બાર્બેરી ને મૂળ રૂપે ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવે છે. સેકરમ બાર્બેરી શેરડીનું વૈજ્ઞાનિક નામ, જે ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવતી હતી, પરંતુ તેમાં શર્કરાનું પ્રમાણ ખૂબ ઓછું અને ઉત્પાદન પણ ખૂબ ઓછું હતું. જ્યારે દક્ષિણ ભારતમાં ઉષ્ણકટિબંધમાં ઉગતી સેકેરમ ઓફિસિનેરમ, રેડી, એ જાડુ પ્રકાંડ અને વધુ શર્કરાની માત્રા ધરાવતી હતી, પરંતુ તે ઉત્તર ભારતમાં સારો વિકાસ દર્શાવી શકી નથી. આ બંને જાતિઓનું સફળ રીતે સંકરણ યોજીને તેમના ઇચ્છિત લક્ષણોનો સમન્વય સાધીને વધુ ઉત્પાદન એટલે કે જાડુ પ્રકાંડ, ઉચ્ચ શર્કરા અને ઉત્તર ભારતમાં ઉગી શકવાની ક્ષમતા ધરાવતી જાત વિકસાવવામાં આવી. ખાસ યાદ રાખજો કઈ કઈ? તો સેકેરમ બાર્બેરી અને સેકેરમ એફિસિનેરમ વચ્ચે સંકરણ કરવામાં આવ્યું અને નવી જાત વિકસાવવામાં આવી, જેના લક્ષણો જાડુ પ્રકાંડ, ઉચ્ચ શર્કરા. રેડી? જે ઉત્તર ભારતમાં ન થતી, હવે એ થાય આ રીતના સંકરણથી. રેડી? તો સુગર કેન શેરડી વિશે એટલી માહિતી તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ જુવારની વાત કરીએ. માઇલેટ્સ. ભારતમાં મકાઈ, જુવાર અને બાજરીની સંકર જાતો સફળતાપૂર્વક વિકસાવાય છે. રેડી? એ તમને ખ્યાલ છે કે આ બધા જ ધાન્ય પાકો છે. સંકરિત સંવર્ધનના કારણે વધુ ઉત્પાદન કરતી અને પાણીની ખેંચ એટલે કે અસત સામે પ્રતિરોધ ધરાવતી જાતોના વિકાસમાં વધારો થયો છે. તો આ પણ ખાસ યાદ રાખજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, રોગ પ્રતિકારકતા માટે વનસ્પતિ સંવર્ધન. રેડી? તો તે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરથી વાત કરશું. તો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.